Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નૈઋત્યનું ચોમાસું અને પ્રી મોન્સૂનની પરેશ ગોસ્વામીની આગાહી છે. જી હા, નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. નૈઋત્યનું ચોમાસું આવતીકાલે સવારે મુંબઈ પહોંચવાની શક્યતા છે. ગુજરાતમાં 14 જૂને ચોમાસુનું આગમન થવાની શક્યતા વર્તાઈ રહી છે. નૈઋત્ય ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં વરસાદ हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी आगाही છે. અરબ સાગરમાં બની રહી સિસ્ટમને લીધે વરસાદની શક્યતા. આગામી 1-2 દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદથી ભારે વરસાદની શક્યતા વર્તાઈ છે. 9 જૂન 2024 રોજ વહેલી સવારે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે. જોકે મુંબઈ પાસે આવેલું ચોમાસું છે એ લગભગ 24 કે 36 કલાક માટે એક વખત રોકાઈ જશે. મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થશે અને એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે. એટલે ગુજરાતની અંદર આમ તો ચોમાસું છે એ 14 જૂનના રોજ પ્રવેશ કરે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જેને કારણે 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે. જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદો જોવા મળશે એ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે. નૈઋત્યનું ચોમાસું 14 તારીખથી ચાલુ થવાનું છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, રાજપીપળા, છોટાઉદેપુર હોય, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારોની અંદર 9 થી 13 જૂન દરમિયાન 1 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ને રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ 9 થી 13 જૂન દરમિયાન છૂટાછવાયા મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે. મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.